મોડલિંગના કપડાં લાઇક કરવાના ટાસ્ક પૂરા કરી કમિશન આપવાની લાલચે 19 લાખથી વધુની રકમ પડાવી 3 ઠગની ધરપકડ કરતી સાયબર ક્રાઇમ પોલીસ। મોડલિંગના કપડાં લાઇક કરવાના ટાસ્ક પૂરા કરવાથી કમિશન આપવામાં આવશે તેવી લાલચ આપીને અલગ અલગ ટાસ્ક પેટે ફરિયાદી પાસેથી 19,79,550 રૂપિયા પડાવી લેનાર આરોપીઓની સુરત સાયબર સેલે ધરપકડ કરી છે। 3 આરોપી પૈકી અંકુશ નામના બેંક એકાઉન્ટને લઈ આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કુલ 14 ફરિયાદી છે। 3 શખ્સોની ધરપકડ કરી। સુરત સાયબર ક્રાઇમ પાસેથી મળતી માહિતી મુજબ ફરિયાદીને એક લિંક મોકલીને આરોપીઓએ મોડલિંગના કપડા પર લાઇક કરવાનો ટાસ્ક આપ્યો હતો। આ વેબસાઇટમાં રજીસ્ટ્રેશન કરાવી અલગ અલગ ટાસ્ક પેટે રૂપિયા ભરવા જણાવતા ફરિયાદીએ અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ 19.79 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા, પરંતુ તે લોકોએ પરત ફરિયાદીને કર્યા ન હતા, જેથી ફરિયાદીએ સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી। અલગ અલગ શહેરોનો 14 ફરિયાદ દાખલ। ફરિયાદના આધારે સુરત સાયબર સેલે 3 આરોપીની ધરપકડ કરી છે, જેમાં 22 વર્ષીય અંકુશ પાંડવ નોકરી કરે છે અને સુરત શહેરના કતારગામમાં રહે છે। તેણે પોતાનું ફેડરલ બેંકના એકાઉન્ટમાં 5,000 રૂપિયા કમિશન લઈ અન્ય આરોપી પ્રેમને આપ્યા હતા। આરોપીના બેંક એકાઉન્ટ ઉપર આંધ્રપ્રદેશમાં 1, છત્તીસગઢમાં 1, દિલ્હીમાં 1, ગુજરાતમાં 1, કર્ણાટકમાં 1, કેરળમાં 1, મધ્યપ્રદેશમાં 2, મહારાષ્ટ્રમાં 1, તેલંગાણામાં 3 મળી 14 ફરિયાદ નોંધાઈ છે। આ બેંક એકાઉન્ટમાં તારીખ 28 ડિસેમ્બર 2023 થી લઈ 29 માર્ચ 2024 સુધીમાં કુલ 29,70,970 ટ્રાન્ઝેક્શન પોલીસ તપાસમાં બહાર આવ્યા છે। છેતરપિંડીના ગુનામાં પકડાઈ ચૂક્યા છે। 10 લાખ ફ્રીઝ કરાવવા આવ્યા। સાયબર ક્રિમિનલ્સ દ્વારા ઓનલાઈન સોશિયલ મીડિયા પર જાહેરાત આપવામાં આવે છે અથવા SMS, વોટ્સએપ, ટેલિગ્રામ ઘરે બેઠા કમાવા માટેના મેસેજ મોકલવામાં આવે છે। ઓનલાઈન ટાસ્ક પૂરા કરવાથી પ્લાન મુજબ વળતર મળશે તેવી જણાવવામાં આવે છે। શરૂઆતમાં ઓછી રકમના પ્લાનમાં ટાસ્ક પૂરા કરવાથી વળતર આપવામાં આવે છે, ત્યારબાદ પ્રીમિયમ VIP પ્લાનમાં એડ થવાથી વધુ વળતર મળશે તેવું જણાવવામાં આવે છે। પ્રીમિયમ VIP પ્લાન લીધા બાદ ટાસ્ક પૂરો કરતા સમયે નવા ઓર્ડર ટાસ્ક જનરેટ કરી વધુ નાણાં પડાવવામાં આવે છે અને છેતરપિંડી કરવામાં આવે છે। સુરત સાયબર બ્રાન્ચે આ કેસમાં અલગ અલગ બેંક એકાઉન્ટમાં રૂપિયા 10 લાખ ફ્રીઝ કરાવવામાં આવ્યા છે। આવા કેસોથી એલર્ટ રહેવા શું કરવું? આ પ્રકારના ફ્રોડથી બચવા અજાણ્યા વ્યક્તિ દ્વારા SMS, ઈમેલ, ટેલિગ્રામ ઉપર મોકલવામાં આવેલા અજાણી શંકાસ્પદ લિંક પર ક્લિક કરશો નહીં। ઓનલાઈન ટાસ્ક કમ્પ્લીટ કરવાનું જણાવી ઉચ્ચ વળતર આપવામાં આવશે તેવી ભ્રામક જાહેરાતોથી સાવચેત રહેવું। આ પ્રકારના ફ્રોડથી બચવા માટે અજાણ્યા વ્યક્તિ દ્વારા અજાણી એપ્લિકેશન ડાઉનલોડ કરવા જણાવે તો એપ્લિકેશન ડાઉનલોડ કરશો નહીં। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર આવતી લોભામણી ઓફરોથી લજાશો નહીં। જો તમારી સાથે સેક્ટોર્શન, મોર્ફ, ફોટો, ન્યૂઝ, વિડીયો કોલ કે કોઈ પણ પ્રકારનો સાયબર ક્રાઇમ થયેલ હોય, તેમાં અજાણતા કોઈ ભૂલ થઈ હોય કે ના થઈ હોય તો કોઈ પણ જાતનો ડર કે સંકોચ રાખ્યા વગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા વિનંતી છે। સંવેદનશીલ કિસ્સામાં આપનું નામ ગુપ્ત રાખી મદદ કરવામાં આવશે। આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ, બ્યુરો રિપોર્ટ, સુરત।